सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावारः श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ સરસ મજાનો ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે। એનું આપણે 157મું પ્રકરણ ચાલે છે। ગઈકાલે થોડી ઘણી વાતો કરી હતી। ભરૂચ પાસે આમોદ ગામ છે અને આમોદ ગામના દીનાનાથ ભટ્ટ, હા યાદ આવી ગયું, હા, એ દીનાનાથ ભટ્ટની વાત આ પ્રકરણમાં સ્વામી લખે છે। દીનાનાથ ભટ્ટના એક દીકરી હતા જમુના, એની વાત આમાં લખે છે। પણ એ પહેલાં સ્વામી અહીં દીનાનાથ ભટ્ટનું આખ્યાન ટૂંકમાં કહે છે કે દીનાનાથ ભટ્ટને સત્સંગ થયો, પછી સત્સંગમાંથી વિમુખ થયા, એ કઈ રીતના બધું થયું તેની વાત કરે છે। ગઈકાલે આપણે થોડી વાત સાંભળી હતી કે દીનાનાથ ભટ્ટને સત્સંગ કઈ રીતના થયો। નિર્વિકલ્પાનંદ સ્વામી એ ફરતા ફરતા આમોદ ગયા અને ત્યાં દીનાનાથ ભટ્ટને 18 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો અને પછી સત્સંગી કર્યા અને દીનાનાથ ભટ્ટ સત્સંગી થયા। અને આ બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામીને ખુદને પોતાને માન થોડુંક રહેતું હતું, તો મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ જીત્યા, હા એમને ઈર્ષા, અદેખાય, દ્વેષ આ બધું હતું, તો બીજી 2-3 વાતો પણ આપણે કરી હતી। અને પછી આખરે સત્સંગમાંથી નિર્વિકલ્પાનંદ સ્વામી ગયા અને એમના કરાયેલો સત્સંગવાળા દીનાનાથ ભટ્ટ સત્સંગમાં રહ્યા, ત્યાં સુધીને આપણે વાત કરી હતી। હવે થોડીક આગળ વાત કરીએ, થોડું વાંચું પછી વાત કરું। વડી કાનમ દેશ આમોદમાં દ્વિજ ભટ્ટ દીનાનાથ સંશયવત સત્સંગમાં હતો અનસમજે અનાથ। એવા ક્ષમામાં આવ્યો વિમુખ અતિમતિ મંદ, અભાગ્ય જોગે આવી મળ્યો જે નિર્વિકલ્પાનંદ। તેને ભટ્ટ ભરમાવ્યો તેને અભાવ, પૂર્ણ સંશય પાડ્યો તે વિમુખે ભજવ્યો ભાવ। મેલ્યું શરણ મહારાજનું ત્યારે ભૂતે વર્ત્યો લાગ, આવી લાગ્યા પત્યને જ્યારે કર્યો સત્સંગ ત્યાગ।
આટલી વાત સ્વામી દીનાનાથ ભટ્ટની કરે છે 4 પંક્તિમાં. થોડી વાત આગળ જોઈએ આપણે. દીનાનાથ ભટ્ટ સત્સંગી થઈ ગયા હતા, બરાબર છે, અને નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડીને જતા ગયા હતા, વિમુખ થઈ ગયા હતા. હવે થોડી આગળ વાત. મહારાજે શિક્ષાપત્રી લખી. તો શિક્ષાપત્રી મહારાજે લખી સંવંત 1882માં, બરાબર છે. તો એ શિક્ષાપત્રીની શરૂઆતમાં શ્રીજી મહારાજે બધા જે મોટેરા આગેવાન એ બધાના શરૂઆતમાં સંબોધન કર્યું કે અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી પ્રસાદજી મહારાજ, આ બંને. પછી સંતોમાં મોટેરા એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્મચારીઓમાં મોટેરા મૂળજી બ્રહ્મચારી. આ રીતના બધાના શ્રીજી મહારાજે આગળ શરૂઆતમાં નામ લખ્યા. અને હરિભક્તોમાં મોટેરા એવા મયારામ ભટ્ટ. આ રીતના બધાનું સંબોધન કરી અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. એટલે આ નિર્વિકલ્પાનંદ સ્વામીએ કર્યું શું? એમને સત્સંગ કરાયો હતો દીનાનાથ ભટ્ટને, એ વિમુખ થઈ ગયા હતા. શ્રીજી મહારાજનો અભાવ હતો, શ્રીજી મહારાજનો અવગુણ હતો. એટલે હવે કેવું છે, સત્સંગમાંથી પડે એટલે બીજા કેટલાને પાડવા માટે પ્રયત્ન. પોતાને ના ગમ્યું, પોતાને ના ફાવ્યું કે પોતાને સેટ ના આવ્યું એટલે બીજા બધાને પણ અપસેટ કરવા માટે માણસ પ્રયત્ન કરે. તો આ નિર્વિકલ્પાનંદ સ્વામી પણ એ કર્યું. જો ખાનદાન વ્યક્તિ હોય તો એવું ના કરે. એવું કે ભાઈ મારે તો મારા સ્વભાવ કે મારા વ્યક્તિગત પ્રશ્નના કારણે આ બધું છે, પણ ત્યાં બધું ઓકે છે. અને એવું પરમ ચૈતન્યાનંદ સ્વામીને થયું હતું. તો એમને કીધું કે ભાઈ હું તો માનના કારણે જઉં છું, પણ શ્રીજી મહારાજ તો સાચા છે. હા, એમના પોતાના શિષ્યોને કીધું એમને, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ. આ ખાનદાનીનો પ્રશ્ન છે, એ કોણ કેટલું ખાનદાન છે ત્યારે ખબર પડે. એ પૂર્ણાનંદ સ્વામી. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ધરમપુર ગયા અને કુશળ કુંવરબાઈને મહારાણીને સત્સંગ કરાવ્યો. હા, એટલે પછી આ નિર્વિકલ્પાનંદ સ્વામી ફરતા આમોદમાં આવ્યા. પોતે જેને સત્સંગ કરાયો હતો તેની પાસે, પેલા પંડિતજી પાસે, દીનાનાથ ભટ્ટ પાસે. અને કાન ભંભીરની ચાલુ કરી. આ છે ને આ બધું બહુ પ્રામાણિકતા, બહુ માનવતાના બધા ધર્મો ત્યાં લાગુ પડે કે માણસ કેવો છે ને ત્યારે ક્યારે ખબર પડે. માણસ જ્યારે બોલે ને ત્યારે ખબર પડે કે માણસ કેવો છે. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી ત્યાં આવ્યા. આવી અને પછી પેલા દીનાનાથ ભટ્ટને ધીમે રહીને કે એમાં તો શું હોય, પહેલાં તો કોઈને વશ કરવા માટેની એક ટ્રીક હોય કે જયંતિ દાદા, હા તમે તો એટલા મહાન, રોજ મંદિરની સેવા કરો અને આ બીમાર છો તો એ મંદિરમાં આવો, હવાર સાંજ મંદિરમાં હોય, કનુ ભગત તમે પણ એવા. એટલે 2 4 5 વખાણના એવા મીઠા શબ્દો કહી દે ને આપણને, એટલે કહેવાય એવું લાગે ભાઈ આ વ્યક્તિ તો મારો જ છે, મારો છે, સારો છે ને મારું સારું બોલે છે. પેલું તમે સાંભળ્યું ને ડાયાબિટીસ થાય તો એટલા ગળ્યા શબ્દ બોલે તો કાનને પણ ડાયાબિટીસ થઈ જાય, એવું થાય. તો આ નિર્વિકલ્પાનંદ સ્વામી એવું કર્યું. પેલા દીનાનાથ ભટ્ટ પાસે આવીને કે તમે કેટલા મોટા વિદ્વાન, તમે કેટલા સંસ્કૃતના પંડિત, કેટલું જાણનારા, કેટલા મોટા. અને આ શ્રીજી મહારાજ જોવો કે એમને જરાય વિવેક છે. શું કીધું? વ્યવહારો છે જ નહીં. ભગવાન કહેવાય છે પણ એમાં વ્યવહાર ક્યાં દેખાય છે? મોટા હોય તેને આગળ રાખવા જોઈએ, મોટા હોય તેને બોલાવવા જોઈએ, મોટા હોય તેને કહેવું જોઈએ. આ મયારામ ભટ્ટ, એને ક્યાં કંઈ આવડે છે? તો એ શિક્ષાપત્રીમાં એનું નામ મોટેરા તરીકે, આગેવાન તરીકે લખ્યું. તમે આટલા મોટા, તમે બ્રાહ્મણ છો, એ બ્રાહ્મણ છે, તમે ભણેલા છો, એ અભણ છે, તો તમારું નામ લખવું જોઈએ ને. અને શ્રીજી મહારાજને કંઈ આવડે ને કંઈ ખબર પડે નહીં. આવા ને આવા ભગવાન કહેવાય, ભગવાન પણ વ્યવહાર તો આવડતો નથી. આવા બધા શબ્દો નાખ્યા પેલા દીનાનાથ ભટ્ટના કાને. અને પછી તો દીનાનાથ ભટ્ટને પણ સત્સંગ જેને કરાયો છે, આ કેવું છે, જ્યાં સુધીને ગાંઠ હરખી ના મારી હોય ને ત્યાં સુધીને ગાંઠ છૂટવાનો ભય રહે. એટલે નિષ્ઠા એક જગ્યાએ બાંધવાની.
કે હું કલ્યાણ લેવા માટે આવ્યો છું, હું ભગવાન પાસે આવ્યો છું, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો નથી, હું ભગવાન સાથે જોડાયેલો છું, હું એક પરિવાર સાથે, એક સંસ્થા સાથે જોડાયેલો છું. આવું જ્યારે માણસ નક્કી કરે તો એને વિઘ્ન ઓછા આવે, પણ વ્યક્તિગત રીતે એક એક વ્યક્તિમાં જે ચોંટેલા હોય તેને નુકસાન થાય. એટલે આ દીનાનાથ ભટ્ટને પણ નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે હેતપ્રીત તો ખરું, કેમ કે ભાઈ મારા ગુરુ કહેવાય, એમને સત્સંગમાં મને આગળ લઈ ગયા હતા, એટલે એમની સાથે હેતપ્રીત લગાવ એટલે એમના શબ્દ પણ અસર કરી ગયા. અને દીનાનાથ ભટ્ટને પંડિત હતા તોય શબ્દો અસર કરી ગયા. પેલા બે મિત્રો હતા, શબ્દો કેવો ભાગ ભજવે છે જો તમે. જ્યારે કોઈને છૂટા પાડવા હોય ને ત્યારે શું કરવાનું હોય, આ તો ખાલી કહું છું, શીખતા નહીં બસ, આ કરતા નહીં બસ. પેલા બે મિત્રો હતા, બહુ લંગોટિયા ભાઈબંધ પાક્કા. બેને છૂટા પાડવા હોય તો શું કરવાનું હોય, તો એ લંગોટિયા ભાઈબંધ બહુ પાકી મિત્રતા. ક્યારે એને બોલા થાય નહીં, ક્યારે છૂટા ના પડે, સાથે બનવા જાય, સાથે સ્કૂલમાંથી પાછા ઘરે આવે, રમવાય સાથે જાય, બનવાય સાથે જાય, બધું સાથે 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 જ કરે, અલગ હોય જ નહીં. હવે આવી સરસ મજાની જોડી જોઈને બીજા બે ચાર જણાને છે ને ઈર્ષા, અદેખાઈને દ્વેષ થયો, એટલે અંદર અંદર બીજા 4-5 જણા બળી મરે કે આ બે જણની મિત્રતા બહુ પાકી છે, સારું ગમે તેમ કહીને છોડાવવી પડશે, ગમે તેમ કરીને આ લોકોને છૂટા કરવા પડશે. તો પેલા બીજા 2-5 જણા હોય ને સમજુઈ માણસો કે ભાઈ તું રહેવા દે, એવું કરાય નહીં, તું કરવા જઈશ તો એવું થશે પણ નહીં. એ માણસ તો લંગોટિયા ભાઈબંધ છે, તમે ગમે રીતના કરશો તો એ કંઈ છૂટા પડવાના છે નહીં, એટલે કે તું ભાઈ રહેવા દે. તો પેલો કોલર ઊંચો કરીને એક માણસ કહે કે એવું ના છૂટા થાય, હું તમને છૂટા કરી બતાવું કે એમ. તો કે કેમ, તો કે મારો શરત લાગી શરત 500 રૂપિયાની શરત લાગી, હું છૂટા કરી બતાવું કે તું કરી બતાય તો 500 રૂપિયા આપીએ. અને પછી પેલા બે મિત્રો રમતા હતા, લંગોટિયા ભાઈબંધ દૂર દૂર રમતા હતા, બેઠા હતા, અને આ બાજુ ટોળકી હતી પેલી 5-10-15 જણાની. એટલે પેલો ભાઈ કે જો હમણાં જઉં છું, હમણાં લડશે ને હમણાં ઝઘડશે કે અને છૂટા થશે. એટલે પેલો ભાઈ ગયો પેલા બે ભાઈબંધ પાસે, અને બેમાંથી એક જણને બોલાયો, નજીક બોલાયો, થોડા પેલા મિત્રથી થોડો દૂર લઈ ગયો, અને દૂર લઈ જઈ અને પછી કાનમાં એવું કીધું ધીમે રહીને, તને એક વાત ખબર છે, આંબે કેરી આવે. શું આવે? આંબે કેરી આવે. આટલું કીધું કાનમાં, આંબે કેરી આવે. ભાઈ કે જા, હવે બસ આટલું જ કહેવું હતું. પેલો કે ભાઈ આટલા કહેવા માટે હું મને બોલાવે, તઈ કહી દીધો તોય પેલા હાથે કે ના ના તું જા. એટલે પછી પેલો તો છૂટો થઈને ત્યાં ગયો પેલા લંગોટિયા ભાઈબંધ પાસે. એટલે હવે કેવું છે, જે અતિ હેતપ્રીત હોય ત્યાં વાતની શેરિંગ થતી હોય, એકબીજાને કહેતા હોય કે ભાઈ પેલા એ શું વાત કરી, આને કે હા બે એક હતા, અલગ હતા નહીં. એટલે પેલો ભાઈ કે રહેવા દે ને કે હવે શું કે કંઈ નહીં, મૂરખ છે કે કંઈ કીધું નથી, રહેવા દે ને કે આપણે રમીએ, ચાલ કે મજા કરીએ. ના ના, પેલો બીજો શું કે કાનમાં કંઈક કીધું છે તને, અને દૂર લઈ જઈને કીધું છે, એટલે કંઈક તો કીધું છે. અરે કંઈ નથી કીધું લા ભાઈ કે શું કે રહેવા દે ને કે હાવા ના હોય, એ તો મૂરખ છે કે. પેલા 2-4 વખત પૂછ્યું, પણ પેલા મિત્ર કે રહેવા દે ને, આવે કે જાણવા જેવું નથી, તને બધી ખબર જ છે. ચાલુ થઈ ગયો ઝઘડો. હા, શંકા નાખી દીધી ને. પેલો કે એવું નથી, કાંઈ નથી કીધું. પેલો કે ના તારે કહેવું જ પડશે, તારે સાંભળવું છે તો સાંભળ, લે આંબે કેરી આવે આટલું કીધું મને. કે એવું ના કીધું હોય તો બધાને મને ભાઈ ના કહી દે કે, એને તો બધાને ખબર હોય કે પણ એવું જ કીધું છે. અને પેલા બેમાં જે ચાલુ થયો વેર વિખવાદ ઝઘડો, છૂટા પડી ગયા બિચારા. એટલે જેને છૂટા પાડવા છે ને એની ટ્રીક સારી સારી બધી આવડે, એ બધું જ જાણતા હોય, બધી કળાઓ જાણતા હોય. અને શરૂઆતમાં છે ને ફૂંક મારવાથી જ કરે, વખાણ કરવાથી જ કરે, તમે તો બહુ હારા નાવા ને તેવા ને પછી. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું, કુસંગ બહુ ખરાબ છે. વચનાવટમાં શ્રીજી મહારાજે એવું લખ્યું કે નિશ્ચય તો એવો કરવાનો કે આપણે નિશ્ચય કરાવનાર જો આપણને પાછો પાડવા આવે ને તો એ સત્સંગમાંથી પડવાનું નહીં. એવું વાત આવે છે કોઈ જગ્યાએ, વચનાવૃતની જ વાત છે મારા ખ્યાલથી. એ દીનાનાથ ભટ્ટને પણ ઊંધું થયું. નિર્વિકલ્પાનંદ સ્વામી આવ્યા, દીનાનાથ ભટ્ટને કાન ભંભેરની કરી અને કીધું કે તમારું નામ તો શિક્ષાપત્રીમાં લખ્યું નહીં. અને દીનાનાથ ભટ્ટને લાગી ગયું સાચું
કે એ વાત સાચી ગઈ, લ્યો હું મોટો છું, હું પંડિત છું, તો મારું નામ લખવું જોઈએ ને. અને પછી તો મહારાજનો અવગુણ અભાવ આવ્યો એટલે મંદિર જવાનું બંધ કરી દીધું, સંતો પાસે જવાનું બંધ કરી દીધું, મહારાજ સાથેના સંબંધ બધા તોડી નાખ્યા. બોલો, આટલા મોટા પંડિત, આટલા મોટા જ્ઞાની, વિદ્વાન, આગેવાન, અને પાછા દીનાનાથ ભટ્ટ તો કેવા હતા, એમના પ્રશંસાના શબ્દો પર સ્ત્રીને ક્યારેય જોતા નહીં. અયાચક વ્રત હતું એમને આજીવન, માંગ્યા વિના જે મળે તે જમવું. અને આખો દિવસ સવારથી સાંજ એ સંસ્કૃતના બધા પુસ્તકો, ગીતા, ભાગવત, પુરાણ, આ બધું વાંચ્યા કરતા. શાસ્ત્ર પરાયણ હતા, તોય છતાં આવું થયું. મહારાજના દર્શન કરવાનું બંધ કર્યું, વગેરે વગેરે બંધ થયું. મહારાજનો અભાવ આવ્યો, સંતોનો અભાવ આવ્યો, સત્સંગનો અભાવ આવ્યો, અને એમ કરીને મહારાજથી દૂર થયા. નિર્વિકલ્પાનંદ દૂર થયા અને દીનાનાથ ભટ્ટ પણ દૂર થયા. હવે મહારાજથી દૂર થાય, દુઃખ માત્રનું કારણ એ છે, મહારાજથી દૂર થઈએ, ભગવાનની મૂર્તિથી દૂર થઈએ એટલે સમજો કે માયા આપણને પકડવાની. ભગવાનથી દૂર થઈએ, ભગવાનના મોટા પુરુષ સંતો એનેથી દૂર થઈએ એટલે માયા તો લાખ જન જ બેઠી છે. આ ભગવાન કેવું છે, સંતો કેવું છે, એક ડીપ ફ્રીજ જેવું છે, સેફટીની તિજોરી છે. એની જોડે જોડે જો એની અંદર જે હોય ને તેને કોઈ દિવસ માયા પકડી ના શકે, કોઈ કુસંગે ના પકડી શકે. પણ એનાથી જેવા તમે દૂર થાવ એવું બધું જ માયા આવે ને બધું આવે. દુઃખ માત્રનું કારણ એ છે ભગવાનની વિસ્મૃતિ. હા, બધું ભૂતોડાય આવે, આમ ના આવશે ભૂતડું. એટલે પછી મહારાજથી દૂર થયા એટલે પછી કુસંગને, માયાને બધાને લાગ મળી ગયો. અને પછી કથા અહીંથી ચાલુ થાય છે. નિર્વિકલ્પાનંદ સ્વામીએ શું કર્યું? ભટ્ટજીને ભરમાવ્યા, કાનમાં શબ્દો નાખ્યા. તેને ભટ્ટ ભરમાવ્યો, આવ્યો તેને અભાવ, પૂર્ણ સંશય પાડ્યો, તે વિમુખે ભજવ્યો ભાવ. વિમુખે આવું કર્યું. એટલે જ આપણા સંતોએ લખ્યું કે સંતો વિમુખ થકી રહીએ વેગળા, દિવસ અને રાત ડરીએ. ભગવાનનો જેને સત્સંગ નથી, ભગવાનનો સંતોનો જેને અભાવ આવ્યો છે ને, તેનાથી આપનું વાહન છે ને 10 ફૂટ નહીં 1000 ફૂટ દૂર રાખવાનું. જે વિમુખ હોય, જે કુસંગી હોય ને, ભાઈ તમારું વાહન 1000 ફૂટ દૂર ને આપનું વાહન પણ 1000 ફૂટ દૂર. કુસંગના લાગમાં ક્યારેય આવવાનું નહીં. એ તો છૂટી જાય, એનું તો કલ્યાણ બગાડતા બગડે, પણ આપનું બગાડે. કુસંગના જોગમાં ક્યારેય નહીં આવવાનું. ગમે એટલો સારો હોય ને ગમે એટલો મોટો હોય, પણ કુસંગના જોગમાં એકવાર આવ્યો તો કુસંગી થાય ને થાય જ. એટલે સંગ શુદ્ધિ રાખવાની વાત કરીને, કોની સાથે બેસવું, કોની સાથે બોલવું, કોની સાથે ઉઠક બેઠક રાખવી, આ બધું બહુ મહત્વની વસ્તુ છે. પેલા જુનાગઢની વાત છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ કરાવે તો એ જુનાગઢના દરવાજા પાસે જ એક સાધુ હતા. એનું નામ શું હતું ભગત? આ એક સાધુ હતા, એનું નામ હતું. તો એ દરવાજા પાસે જ બેસે. આ 6 આંગળીવાળા કંઈક સાધુ નામ છે, 6 આંગળીયા સાધુ. એને 6 આંગળી હતી. તો આ કેવું આપણું મંદિર ને દરવાજો છે, તો દરવાજા પાસે જ બેસે. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી બધા હરિભક્તોને સત્સંગ કરાવે, ભગવાનની વાતો કરે. ભગવાનમાં કેમ પ્રેમ થાય, સત્સંગમાં કેમ પ્રેમ થાય, મહારાજમાં કેમ પ્રેમ થાય, કેમ આત્મકલ્યાણ થાય, એ બધી વાતો ગુણાતીતાનંદ સ્વામી કરે. અને પેલા ભાઈને 6 આંગળીયો સાધુ હતો, તેને ગુણાતીતાનંદ સ્વામીનું આ બધું ગમે. ગુણાતીતાનંદ સ્વામી પાસે જાય એ ના ગમે, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે એ ના ગમે, ગુણાતીતાનંદ સ્વામી ટોકે એ ના ગમે. તો 6 આંગળીયા સાધુએ કર્યું શું? દરવાજો હોય ને ત્યાં જ બેસી જાય. કોઈ હરિભગત અંદર આવે ને, સાંભળો ત્યાં જવાનું નહીં કે. શું કે? ત્યાં જવાનું, ત્યાંથી જ ચાલુ થઈ જાય. એટલે આ વિમુખ છે, ઓળખવા પડે કે જેને મહારાજ પ્રમાણ કરતા હોય, જેને સંતો પ્રમાણ કરતા હોય, જેને સત્સંગ પ્રમાણ કરતો હોય તે સાચા. પણ જે મહારાજ પ્રમાણ ના કરતા હોય, સંતો પ્રમાણ ના કરતા હોય, શાસ્ત્ર પ્રમાણ ના કરતા હોય, કોઈ હરિભક્તો પ્રમાણ ના કરતા હોય, આના કરતાં વધારે વસ્તુ તમને એક કહું કે જેની પાસે જઈને આપના મનને શાંતિ મળે, જેની પાસે બેસવાથી, જેની પાસે રહેવાથી, જેની પાસે પથારી કરવાથી આપનું ચિત્ત, મન
આપનો આત્મા વધારે પ્રફુલ્લિત થાય, વધારે ભગવાનમાં લાગે, ઉદ્વેગ શાંત થઈ જાય, સત્સંગમાં ચડતો ને ચડતો રંગ થાય, તો સમજવાનું કે ભાઈ આપને સાચી જગ્યાએ છે. પણ જેની પાસે બેસવાથી, જેની પાસે જવાથી આપણને ઉદ્વેગ થાય, આપણને અભાવ આવે, આપણે ભગવાનના માર્ગમાંથી પાછા પડીએ, તો સમજવાનું કે આ સીધું જ ગણિત છે કે ભાઈ આ વિમુખ છે, કે આ મારાથી કંઈક દૂર છે. એટલે આ નિર્વિકલ્પાનંદ સ્વામીએ ભટ્ટજીને ભરમાવ્યા અને ભટ્ટજીને અભાવ નાખ્યો, એટલે દીનાનાથ ભટ્ટ દૂર થઈ ગયા. પછી શું કર્યું દીનાનાથ ભટ્ટે? મેલ્યું શરણ મહારાજનું ત્યારે ભૂતે વરત્યો લાગ, આવી લાગ્યા પત્યને જ્યારે કર્યો સત્સંગ ત્યાગ. દીનાનાથ ભટ્ટે મહારાજનું શરણ છોડી દીધું. મહારાજ સાથેના બધા સંબંધો પૂરા છે. એટલે પછી તો મેં કીધું ને કે માયા લાગ જોવે, આ બાજુ ભૂતે લાગ જોયો. ભૂત શું કર્યું? ભૂતે બ્રહ્મ રાક્ષસ, આ બાજુ બ્રાહ્મણનું કુળ હતું. દીનાનાથ ભટ્ટ સત્સંગી હતા, બ્રાહ્મણ હતા, બ્રાહ્મણના કુળમાં હતા ને, તો એમના કુળમાં એના પરિવારના બધા સંબંધીઓ, એમની દીકરી એક જમુના કરીને હતી, યુવાન હતી, ભરજુવાન દીકરી જમુના. તો દીનાનાથ ભટ્ટે તો કેવું છે, મહારાજનું શરણ હતું, કંઈ આસ્તિક ભાવ હતો, તો દીનાનાથ ભટ્ટને તો ભૂત ના વળગ્યું. પણ એની આ દીકરા જમુના એ કુસંગી હતી, એ વાસનિક હતી. એટલે એના ઘરમાં આ દીકરીના શરીરમાં બ્રહ્મ રાક્ષસે આવીને પ્રવેશ કર્યો. બાપ દીકરો તો બધા ભેગા રહેતા હોય, એક જ ઘરમાં રહેતા હોય. મેલ્યું શરણ મહારાજનું ત્યારે ભૂતે વરત્યો લાગ, આવી લાગ્યા પત્યને જ્યારે કર્યો સત્સંગ ત્યાગ. ભગવાનથી દૂર ગયા દીનાનાથ ભટ્ટ, એટલે ઘરમાં આ ભૂત આવ્યું. બોલો પછી શું થયું? આગળ સ્વામી લખે છે, સ્તોત્ર અષ્ટક વડી આરતી તેને કરી તી હરિની વિનતી, માટે ભૂતનું તૂત ત્યાંનોય વળગે હરિ વિમુખ જે હોય. માટે એની સુતા જે વિમુખ વળગ્યું ભૂત તેને દિયે દુઃખ. જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાના લુઘડા ફાડી. રાંધી રસોઈ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોજાર. ગોળ ઘૃત જડ દૂધ દહીં, તેમાં નાખે નરક ભૂત લઈ. એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી. લો થયું શું? જમુનાબાઈ નામ હતું, દીનાનાથ ભટ્ટની દીકરીનું નામ જમુના, યુવાન હતી. હવે બ્રાહ્મણનો પરિવાર છે, અને આ બાજુ જમુનાના શરીરમાં ભૂત આવ્યું, બ્રહ્મ રાક્ષસ આવ્યો, ભૂત આવ્યું. તો પછી કરે શું? દીનાનાથ ભટ્ટ એને તો ના વળગ્યું. એનું પણ કારણ લખ્યું સ્વામીએ કે દીનાનાથ ભટ્ટે તો મહારાજના દર્શન કર્યા હતા, ગળામાં કંઠી હતી, તિલક ચાંદલો હતો, બરાબર. જે તે સમયે કર્યું હતું, અષ્ટકો કરતા હતા, મહારાજની સ્તુતિ પ્રાર્થનાઓ લખતા હતા. એટલે કે જીવમાં ઘણું બધું સારું સારું પડ્યું હતું, પણ મહારાજનો અભાવ આવી ગયો હતો, એટલું હતું, કુસંગના કારણે. પણ તો દીનાનાથ ભટ્ટને તો ભૂત ના વળગ્યું, પણ ઘરમાં કુસંગી આ બાજુ એની દીકરી હતી, એ કંઈ સત્સંગી હતી, વાસનિક હતી, મનની મેલી હતી, તો ભૂત આવા લોકોને વધારે વળગે. જે વાસનિક હોય, જેને બહુ ખાવા પીવાના વિષયોમાં બહુ વાસના હોય, જેને જગત 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 જ હોય, તો આ લોકોને, આવા બધાને ભૂત બ્રહ્મ રાક્ષસ આ બધા વળગાટો બધા આવા લોકોને વળગે. પણ જે લોકો સાત્વિક છે, સજ્જન છે, જેનું મન પવિત્ર છે, જેનું આત્મા પવિત્ર છે, જેનું જીવન પવિત્ર છે, જે ચોખ્ખાઈમાં માને છે, આવા લોકોને ક્યારેય ભૂત વળગે. જે ગંદા હોય, જે મેલા હોય, આ લોકોને ભૂત ડાકન ચાકન આ બધું વળગે. એટલે જમુનાબાઈ રહેતા હતા બ્રાહ્મણના કુળમાં, જન્મેલા બ્રાહ્મણના, પણ કંઈ નીતિ નિયમો ધર્મના બ્રાહ્મણના પાળતા નહીં. એટલે ભૂતે પ્રવેશ કર્યો એ જમુનાના શરીરમાં. અને પછી તો શું કરે?
આ જમુના તો દીકરી છે, યુવાન છે. હવે દીનાનાથ ભટ્ટ ક્યારેક પૂજા કરતા હોય, સ્તોત્ર પાઠ કરતા હોય તો આવીને સીધું ત્યાં જ મળમૂત્ર કરે. ના ખાવાની વસ્તુ લાવીને ઘરમાં લાવે, અરે ઘરના વાસણ બહાર ફેંકી દે, અરે ઘરની રસોઈ બની હોય તો તેમાં વિષ્ટા ને મળમૂત્ર કરી નાખે. અરે ક્યારેક ઘરમાં બધા હોય, મહેમાનો આવ્યા હોય ઘણી વાર તો કપડાં ફાડી નાખે. આ ઉઘાડા જેવા થઈ જાય. ક્યારેક બજારમાં ઉઘાડા શરીરે, હવે સ્ત્રી છે, સ્ત્રીનો દેહ છે, યુવાન છે, ને આ રીતના આવું બધું. અને આજથી 250 વર્ષો પહેલાનો જમાનો, રૂઢિચુસ્ત જમાનો, પાછો તો બ્રાહ્મણનું કુળ. હા, સમાજમાં માથું શું બતાવવું, બહાર નીકળાય નહીં. ત્રાહિમામ થઈ ગયા. દીકરીને પાછી પોતાના ઘરની દીકરી, બ્રાહ્મણ પરિવારમાં આવું થાય. મોટું નામ, સમાજમાં કોને મોડું બતાવવું. દીકરીને તો ભૂત વળગ્યું હતું. દીનાનાથ ભટ્ટ પણ ઘરની બહાર ના નીકળી શકે. એમને દુઃખ કોઈને મોડું ના બતાવી શકે, ઘરની બહાર ના નીકળી શકે. શું કરવું? ઘણા ઉપાયો કર્યા, સ્તોત્રના ઘણા બધા પાઠો કર્યા, ચંડી પાઠો ઘણા બધા કર્યા, ઘણા બધા ઉપાયો કર્યા, પણ કોઈ પણ ઉપાય કરીને હવે આ દુઃખમાંથી શાંતિ થાય. ત્રાહિમામ થઈ ગયા. કેટલાય ઉપાયો કર્યા પણ કંઈ થાય નહીં. ખાવા પીવાનું ભાવે નહીં, ઘરમાં રહેવાય નહીં, બહાર નીકળાય નહીં. શું કરવું? સમાજમાં મોઢું કોને બતાવવું? જ્યારે આટલું બધું દુઃખ થયું, ઘણા બધા ઉપાયો કર્યા ને ભૂત કોઈ કાળે નિશ્ચર્યું નહીં, ત્યાર પછી આગળ એ સ્વામી લખે છે, જો તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેને ન નિસર્યું. પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યો સૂતા તેડી પ્રભુ પાસ. ભટ્ટજીએ ઘણા બધા ઉપાયો કર્યા ને કોઈ ઉપાય ભૂત નીકળ્યું નહીં. ત્યારે કોઈ સજ્જન માણસે કીધું, દીનાનાથ ભટ્ટજી, તમે બધું કર્યું પણ એક વસ્તુ નથી કર્યું. દીનાનાથ ભટ્ટ કે શું નથી કર્યું? કે આવડા મોટા ધણી બેઠા છે, આટલા મોટા મહારાજ બેઠા છે, તમે ઓળખો છો, તમે જાણો છો, ત્યાં તો તમે ગયા નહીં, ત્યાં તો તમે મહારાજને તમારી સમસ્યા બતાવી નહીં, ત્યાં તો તમે તમારું દુઃખ વ્યક્ત કર્યું નહીં. તો તમે ત્યાં જાઓ, મહારાજના શરણે જાઓ ને મહારાજને વાત કરો. મહારાજ તો સર્વોપરી ભગવાન છે, એ તમારું દુઃખ દૂર કરશે. એટલે દીનાનાથ ભટ્ટને પણ વાત સાચી લાગી. વાત તો બરાબર છે કે હવે ત્યાં જ જવું પડશે. અને ગરજ હતી, માન તો હતું જ, ખોટું તો લાગ્યું હતું, પણ ગરજ હતી પાછી કે હવે દીકરીને કોઈ પણ રીતે ભૂત કાઢવું છે. તો ગરજ હોય તો બધું થાય ને. પેલું કેમ કે ગરજે તો ગધેડાને, એવું છે. એટલે ગરજ હતી કે ભાઈ હવે શ્રીજી મહારાજ વિના કોઈ પણ જગ્યાએ ઉપાય થશે. એટલે મહારાજના શરણે આવ્યા. લ્યો, પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યો સૂતા તેડી પ્રભુ પાસ. શીશ નમાવી હરિચરણે, કહે નાથ આવ્યો હું શરણે. દીનાનાથ ભટ્ટ પોતાની દીકરીને લઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહે, મહારાજ હું તમારા શરણે આવ્યો છું, મહારાજ ઉદ્ધાર કરો, મહારાજ આ દુઃખમાંથી નિવારણ કરો, મહારાજ મારી દીકરીને ભૂત વળગ્યું છે, નીકળતું નથી, હેરાન થઈ ગયા છે. મારી સૂતા આ જમુના જે આજ થકી તમારી છે તે, એને ભવિષ્ય વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત. તેને કરી બેહાલ બિચારી, માટે આવીએ શરણ તમારી. ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજો જીવન. દીનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હું તમારા શરણે આવ્યું છું. મહારાજ આ તમારી દીકરી પણ તમારા શરણે, મહારાજ એને ભૂત વળગ્યું છે ને એના કારણે તન મનમાં ત્રાસ છે, ગામમાં ત્રાસ છે, અને મારા ઘરમાં વધારે ત્રાસ છે. મહારાજ કોઈ ઉપાય કરો મહારાજ, અને ભૂત કાઢો મહારાજ, આનો બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે તે કાઢો મહારાજ. મહારાજને બહુ વિનંતી કે મહારાજના દિન વચનો કીધા. મહારાજ તો કેવા છે, મહારાજ તો બહુ દયાળુ છે. મહારાજ આગળ કોઈ ગમે એવો પાપી હોય કે ગમે તેવો વ્યક્તિ હોય ને, આઈને ખાલી એક વાત કહે ને કે મહારાજ હું તમારો છું, મહારાજ હાથ જોડે વિનંતી કરે ને તો ભગવાન તો એવા દયાળુ કે બધાય ગુના માફ કરી દે. પણ શરણે જવું પડે, સાચા ભાવે પ્રાર્થના કરવી પડે, કરગરવું પડે, તારે થાય. આરજુ સાચી હોવી જોઈએ.
દીનાનાથ ભટ્ટે કીધું કે મહારાજ હવે દીકરી પણ તમારી, હું પણ તમારો, ને તમારા શરણે આવ્યો છું. મારા દીકરી ભજન કરશે ને હું ભજન કરીશ, પણ મહારાજ આ દુઃખમાંથી ઉગારો. ત્યારે મહારાજ શું કહે છે જો. ત્યારે શ્રી હરિ બોલ્યા એમ, દેવ બ્રાહ્મણ ને ભૂત કેમ. ત્યારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ. મહારાજ કે તમે તો બ્રાહ્મણ, ને બ્રાહ્મણને ભૂત વળગે એ કેવું કે? બીજા કોઈને તો વળગે, પણ તમે તો બ્રાહ્મણ, અને બ્રાહ્મણ તો ઊંચી જ્ઞાતિ. બ્રાહ્મણ દેવતા કીધા શાસ્ત્રમાં, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બ્રાહ્મણ દેવતા એવું કીધું. બહુ મોટા પુણ્ય હોય ત્યારે બ્રાહ્મણના કુળમાં જન્મ મળે, ત્યારે એમાં રહેવા મળે. અને શ્રીજી મહારાજ તો બ્રાહ્મણોની બહુ ગો બ્રાહ્મણ પ્રતિપાળક હતા. બ્રાહ્મણને જોતા તો મહારાજ એની પૂજા કરતા, એને દક્ષિણા આપતા, એને હાર પહેરાવતા, બહુ રાજીપો આપતા. અને આ દીનાનાથ ભટ્ટ તો કેવા હતા, જ્યારે જ્યારે કોઈ સારા વસ્ત્ર ઘરે ના લાવે શ્રીજી મહારાજ માટે, તો કાઢીને સીધા દીનાનાથ ભટ્ટને જ આપી દે. એટલું રાખતા હતા, બ્રાહ્મણ હતા ને એટલે. પેલા દેવબંધનના પ્રેમભાઈ વસ્ત્ર લઈને આવ્યા શ્રીજી મહારાજ માટે, સારા સારા ઘરેના ને બધું, તો શ્રીજી મહારાજે બધા થોડી વાર પહેર્યા અને પછી તરત બ્રાહ્મણ ભટ્ટજીને આપી દીધા. આ ભટ્ટજી જાય હતા, દીનાનાથ ભટ્ટ જ હતા. એટલે મહારાજ એને બહુ સાચવતા. બ્રાહ્મણ હતા ને, અને પાછા ભગત હતા, પંડિત હતા. એટલે મહારાજ કહે ભાઈ બ્રાહ્મણને ભૂત કેવી રીતના વળગે, અમને સમજાતું નથી. શ્રીજી મહારાજ કહે છે. ત્યારે મહારાજ કે વાત તો તમારી સાચી. પેલા દીનાનાથ ભટ્ટ કે મહારાજ તમારી વાત બહુ સાચી. ત્યારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ. એટલે દીનાનાથ ભટ્ટ કે મહારાજ બધી વાત બરાબર, પણ છે ને અનાથ છું. કેવો છું? અનાથ. ભગવાન હતા માથે, સત્સંગ કરેલું હતું, ભક્તિ કરેલું, પણ મહારાજથી દૂર થઈ ગયા હતા ને એટલે અનાથ. આપણા હૃદયમાંથી મહારાજ જાય, આપણા જીવમાંથી મહારાજ થાય ને તો આપણે ભલે ગમે એટલા સારા હોય તો એ અનાથ કહેવાઈએ. ભગવાન છૂટે એટલે આપણે અનાથ થઈ ગયા. આ તિલક ચાંદલો છે ને એ આપણે નાથ છે, આપણા ધણી બેઠા છે એનું પ્રતીક છે. જે સ્ત્રી હોય ને પતિવ્રતા સ્ત્રી, તો માથે સિંદૂર કરે. શું કરે? કેમ કે સનાથ છે, એનો પતિ જીવતો છે હજુ. એમાં તિલક ચાંદલો છે ને આપણા પતિ છે, આપણે સનાથ છીએ એનું પ્રતીક છે. આ કંઠી એનું પ્રતીક છે. દીનાનાથ ભટ્ટે તિલક ચાંદલો બધું પૂજાપાઠ છોડી દીધું હતું. મહારાજ અનાથ થઈ ગયો કે, પણ હવેથી તમારો મહારાજ આ ભૂત કાઢો, આ બધી પ્રાર્થના વિનંતીઓ કરી. માટે આજથી નાથ તમારો, પ્રભુ ગુનો જોશો માં અમારો, એમ કહીને નામ્યું શીશ. ત્યારે ભૂત ભાગ્યું નાખી ચીસ, તે હજનાનું સર્વે જનને, જોઈ આશ્ચર્ય માન્યું મનને. થયો પરચો પ્રગટ પ્રમાણ, ગયું ભૂત જે કરતું હેરાન. કેટલાય ઉપાયો કર્યા હતા એ જમુનાના શરીરમાંથી ભૂત કાઢવા માટે, પણ ગયા નહીં. મહારાજના શરણે આવ્યા, મહારાજના ચરણે આવ્યા, મહારાજને પ્રાર્થના કરી, આજીજી કરી, તો મહારાજે ઉપાય બતાવ્યો. એ લખ્યું નથી, પણ આપણા શાસ્ત્રમાં એ ઉપાય લખ્યો છે કે મહારાજના શરણે આવ્યા એટલે મહારાજે કીધું કે દીનાનાથ ભટ્ટ એક કામ કરો, આ મયારામ ભટ્ટ છે ને બહુ મોટા ભગત છે, એમને તમારા ઘરે લઈ જાઓ, એને જમાડજો, અને જમાડ્યા પછી જે હાથ મોઢું ધોવે ને બધું જે એઠું પાણી હોય ને એ પાણી તમે જમુનાના શરીર પર છાંટજો ને ઘરમાં છાંટજો, એટલે જમુનાના શરીરમાંથી ભૂત ભાગશે. આવો ઉપાય બતાવ્યો. હવે દીનાનાથ ભટ્ટ તો પંડિત હતા, જ્ઞાની હતા, વિદ્વાન હતા. મયારામ ભટ્ટ તો અભન હતા, પણ કીધું ને કે ગરજ હોય ત્યારે બધું જ કરવું પડે. હા, બધું જ થાય, બધું જ કરે માણસ, એટલે ગરજ ભૂખ મહારાજની રાખવાની. એટલે દીનાનાથ ભટ્ટ કે મહારાજ તમે જેવું કે એવું કરવા માટે તૈયાર છું. એટલે દીનાનાથ ભટ્ટ દીન આધીન થયા, ગરીબ થયા, દાસ થયા, નમ્યા. મયારામ ભટ્ટને પોતાના ઘરે લઈ ગયા, જમાડ્યા, અને જમાડીને બધું એઠું જે પાણી વધ્યું હતું, એઠું પાણી બોલો, એ આમ જમુનાના શરીર પર છાંટ્યું ને તરત એના શરીરમાંથી એ ભૂત ભાગ્યું તે જમુના નોર્મલ થઈ ગઈ પછી કમ્પ્લીટ. અને ત્યારે દીનાનાથ ભટ્ટની આંખ ઉઘડી. હું તો શ્રીજી મહારાજના શરણે ગયો અને ચરણે ગયો, પણ શ્રીજી મહારાજના એક હરિભગતને તેનું એઠું પાણી આ જમુનાને છાંટ્યું તો ભૂત નીકળીને ભાગી ગયું. આવા તો હરિભગતનો પ્રતાપ છે, ત્યારે શ્રીજી મહારાજનો કેવો પ્રતાપ! અરે હું અભાગ્યો, કોઈએ ભરમાવ્યો ને હું ભરમાઈ ગયો ને સત્સંગ છોડી દીધો ને મહારાજને છોડી દીધા. હવે આવું કરવું નથી. હવે મહારાજના શરણે રહેવું છે, હવે મહારાજના ચરણે રહેવું છે, હવે મહારાજને સત્સંગને છોડીને ક્યાંય જવું. બસ ગાંઠ મારી તે મારી. આમ દીનાનાથ ભટ્ટ પછી પાછા મહારાજના સત્સંગી થયા. આમ મહારાજના હરિભગત દ્વારા મહારાજે પરચો આપ્યો અને આ દીનાનાથ ભટ્ટના સત્સંગમાં
લીધા. આવી સરસ મજાની વાત અહીંયા સ્વામીએ લખી છે. લો, અહીં આ પરચો પૂરો થાય છે. હવે આગળ બીજો પરચાની વાત આવે છે, એ આપણે કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની